સવારથી જ માતાજીના મંદિરે પૂજન અર્ચન, શાંતિ યજ્ઞ, મહાઆરતી સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે માતાજીના મંદિરે વિવિધ ફૂલોથી માતાજીના મંદિરને સજાવટ કરવામાં આવી હતી। લાઇટિંગથી, ડેકોરેશનથી પણ માતાજીના મંદિરને સુંદર રીતે સજાવટ કરવામાં આવી હતી। ભરૂચ જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં વસતા આહિર સમાજના લોકો શ્રાવણ સુદ 14ના દિવસે ભરૂચ જિલ્લાના ગંધાર ગામે આવેલા બિલિયાઈ માતાજીના મંદિરે મોટી સંખ્યામાં દર્શને જતા હોય છે તથા મંદિર પરિસરમાં વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે। કેટલાક લોકો તો જિલ્લાભરમાંથી માતાજીના મંદિરે પગપાળા માતાજીના દર્શન અર્થે આવતા હોય છે, ત્યારે સાંજે માતાજીના મંદિરે પૂજન અર્ચન અને માતાજીનું જાગરણ, ભજન, સત્સંગ, કીર્તન સહિતના કાર્યક્રમોના આયોજનો કરાયા હતા, જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં આહિર સમાજના ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા। ગંધારના દરિયાઈ માથાની બિલિયાઈ માતાએ 14 ઉજવણી કરવામાં આવે છે। એમાં તમામ સમાજ બીજી પણ નાતના અહીંયા ભેગા થાય છે અને સમૂહ ભોજન લેવામાં આવે છે, માતાજીની આરાધના કરવામાં આવે છે, બે છે બધા ભેગા થઈને અને ઉજવણી કરવામાં આવે છે। અને પહેલાંના સમયમાં આ ગંધાના માથાની બિલિયાઈ માતાએ દરિયાના છૂજ ઉપર આવેલ ત્યાં હતા, ત્યાંથી લઈ આવીને અહીંયા ગંધારના દરિયાઈ ભાઠામાં લાવેલ છે અને ત્યાં એવો આહિર સમાજ, ભરવાડ સમાજના ઉજવણી કરી રહેલા છે અને સમાજ ભેગા થઈ અને માતાજીના ગુણગાન ગાય અને ભેગા મળીને આનંદ માણી રહ્યા છે। મોટા સંખ્યામાં ઉજવણી કરે છે અને માલધારી ભરૂચ જિલ્લાના સમસ્ત આહિર સમાજ મોટી સંખ્યામાં માતાજીની ઉજવણી કરવામાં આવે છે। આ માતાજીનો મહિમા એવો છે કે વર્ષો પહેલાં અમારા વડીલો અહીંયા માલ ઢોર લઈને રહેતા હતા, ત્યારે આ દરિયાના કિનારા પર વિશેષ પાણી, કોઈ ચોરનો એ લોકોનું રક્ષણ માતાજી કરતા હતા અને આ માતાજી અમારા આજે પણ રક્ષણ કરે છે માલધારી સમાજનું। એનો બહુ મોટો મહિમા છે। આ જગ્યાએ વર્ષોથી શ્રાવણ સુદ 14ના દિવસે મોટી સંખ્યામાં ઉજવણી થાય છે અને આજે પણ આ પરંપરા ચાલી રહી છે અને મોટી સંખ્યામાં આજે આજ 26 તારીખ 27/8/2026ના રોજ મોટી સંખ્યામાં મેળો ભરાયો છે। હું ગામ રાજુભાઈ બિચારા આહિર